ડે 25 કોમર્સના બ્રિજ કોર્સની અંદર આજે આપણે સમય વ્યવસ્થાપન, ટાઈમ મેનેજમેન્ટ અને લક્ષ્ય નિર્ધારણ એટલે ગોલ સેટિંગ. ગઈકાલે આપણે કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ અને ઇન્ટરવ્યુ વખતે, ઇન્ટરવ્યુ પછી નોકરીમાં કે કોઈ જગ્યા પ્રવેશ હોય તે વખતે પૂછાતા પ્રશ્નો વખતે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, ગભરાટ વગર, ડર વગર, તો એ બધા જ મેં તમને કી પોઈન્ટ આપ્યા હતા કે એડવાન્સ પ્રિપેરેશન કરી દેવી. પ્રિપેરેશન ઇઝ ધ કી. શું છે? ચાવી છે. ઇન્ટરવ્યુની શું છે? ચાવી છે ને. પોતાની તાકાતને બહાર લાવો, પોતાની ક્ષમતાઓને ઓળખો કે હું કરી શકું છું. એમ પેલો કરી શકે છે એમ નહીં, હું કરી શકું છું. અને જે જગ્યાએ જવાનું હોય, જે કાર્ય કરવાનું હોય એ સમય સાથે, સમયને મિત્ર બનાવો, સમય સાથે ચાલો. 5 મિનિટ વહેલા પહોંચવું, પણ 5 મિનિટ લેટ નહીં. તમે સમયસર જે જગ્યાએ પહોંચશો તો સામેવાળા આસપાસના તમામની જોનારી નજર તમારા માટે પોઝિટિવ બનશે. અને તમે બધી જ જગ્યાએ લેટ પહોંચશો તો આસપાસના તમારી સાથે કામ કરતા વ્યક્તિઓમાં તમે નેગેટિવમાં આવશો કે આ તો ટાઈમસર નથી. સમયને સાથે ચાલો. પોઝિટિવ વિચારો, સકારાત્મક વિચારો અને પોઝિટિવ મિત્રો સાથે રહો. આપણી આસપાસ વાતાવરણ આપણે કેવું રાખવું આપણામાં હાથમાં છે. એવા મિત્રોનો સંગ કરો કે હંમેશા પોઝિટિવ રહે. ચલો મિત્રો, તો સમય વ્યવસ્થા, ટાઈમ મેનેજમેન્ટ. તો મિત્રો, સમય વ્યવસ્થાપન, ટાઈમ મેનેજમેન્ટ છે શું? વોટ ઇઝ ધ ટાઈમ મેનેજમેન્ટ? તો સમયનો યોગ્ય અને અસરકારક ઉપયોગ કરવાની કળા છે. શું છે મિત્રો? કળા. આર્ટ છે સમયનો યોગ્ય અને અસરકારક, બંને શબ્દો વાપર્યા, યોગ્ય અને અસરકારક ઉપયોગ કરવાની કળા. યોગ્ય કામ યોગ્ય સમયે પૂર્ણ કરવું. કામ તો ઘણા બધા હોય છે, પૂરા થતા હોય છે, પણ યોગ્ય કામ યોગ્ય સમયે પૂરું કરવું. 8:50 બસ હોય અને તમે 9 વાગે જો બસ સ્ટેન્ડમાં, તો તમારા માટે ઊભી રહેશે બસ? નીકળી જશે ને? ટાઈમ કેમ આપ્યો છે? ખ્યાલ આવ્યો? 5 મિનિટ વહેલા પહોંચો. પરીક્ષા વખતે ટાઈમ ટેબલ આપવામાં આવે છે ને તમને કે આ દિવસે આટલા વાગે આટલું પેપર હશે. તમારી હમણાં બોર્ડ એક્ઝામ લેવાઈ, તમે વહેલા જતા કે લેટ જતા? સમય પહેલા. કેમ? જો લેટ ગયા તો બેસવા નહીં દે. ત્યાં ચાલ્યા ને તમે સમયથી, અને લેટ જશો તો? જો કદાચ 5 મિનિટ આખા ક્લાસમાં કદાચ 5-10 મિનિટ તમે લેટ પહોંચશો તો બધાની નજર મોડો આવે છે. અને એક દિવસ મોડા ગયા કદાચ ઓકે, બીજા દિવસ મોડા, ત્રીજા દિવસ કે લેટ જ આવે છે. તરત જુઓ, જોવાની દ્રષ્ટિ આખા ક્લાસની બદલાઈ ગઈ ને? બદલાઈ ગઈ કે ના બદલાઈ ગઈ? એમ કોઈ પણ પ્રવૃત્તિ હોય, પછી તમે અભ્યાસ કરતા હોય તો તમારે એક્ઝામનું ટાઈમ ટેબલ આવે એટલે તમે તરત પ્લાનિંગ કરી દેશો. કરવું પડશે ને કે આ વિષય મારે આટલા દિવસમાં પૂરો થવો જોઈએ, અથવા ડેઈલી મારે 7 સબ્જેક્ટો સાથે 7 સબ્જેક્ટ માટે મારે બધા જ વિષયો માટે સમય ફાળવવો પડશે. અને બધા જ વિષયો પાછળ સમય ફાળવીને તમે રોજ એનું પાછું સમય એ વિષયનું પણ ટાઈમ ટેબલ ધાવશો કે આજે આ ટોપિક પૂરો કરવો, આવતીકાલે આ ટોપિક જોવો, આટલા ટોપિકનું રિવિઝન કરવું. પ્રેક્ટિસ કરશો તો જ સફળતા મળશે. તૈયારી વગર સફળતા મળશે નહીં. સમયનો યોગ્ય અસરકારક. પહેલા જ કહ્યું મેં તમને, સમય સાથે ચાલો. ગઈકાલ પાછો નહીં આવે.
વીતેલો સમય પાછો નહીં આવે, પણ હવે કેવો સમય લાવવો એ તમારા હાથમાં છે. આવતીકાલ તમારા હાથમાં છે. ગઈકાલ ગઈ, આવતીકાલ આજ બનશે ને ગઈકાલ બનશે, પણ ગઈકાલ આવતીકાલ નહીં બને. આ યાદ રાખજો. તમારે ધોરણ 10 માં આટલા ટકા લાવવા હતા, પરિણામ આવી પણ ગયું. જે મિત્રોએ સમયસર પ્લાનિંગ નહીં કર્યું હોય તો એમને માર્ક્સ આયા હશે, પણ જો જે મિત્રોએ સમયસર અને જે વિષયમાં પ્લાનિંગ કર્યું હશે ને એમાં ધાર્યા કરતા પણ કેટલાકમાં વધારે માર્ક્સ આયા હશે, ક્યાંક ક્યાંક બન્યું હશે. તો એમની પ્લાનિંગ, યોગ્ય સમયે પ્રોપર કામ કરવાની એમની દ્રષ્ટિ હતી. સમયનું મહત્વ, સમય એકવાર ગયો પછી પાછો આવતો નથી. મેં હમણાં જ કહ્યું કે ગઈકાલ આવતીકાલ નહીં બને, પણ આવતીકાલ ગઈકાલ બની જશે. વીતી ગયેલો સમય પાછો આવતો નથી. હવે પાછા તમે ધોરણ 10 માં બેસવાના કે મારે તો 85% લાવવા હતા અને 75 આવ્યા, 10% ઓછા આવ્યા, ચાલો ને હું ફરી મહેનત કરું અને ફરી 10 બેસશો નહીં. કોણ બેસશે? નપાસ થયેલા છે ને એને પાછી એક્ઝામ આપવી પડશે. તો જે વીતી ગયો સમય તમારા માટે પાછો આવવાનો છે ના, પણ હવે નેક્સ્ટ શું કરવું એનું આયોજન કરવાનું. બીજો કે બીજાના દેખાદેખી કરવાનું નહીં. મારે પોતે શું કરવું છે, હું કરી શકીશ. પોઝિટિવ બનો, હું કરી શકીશ. સફળ લોકો સમયનું યોગ્ય આયોજન કરે છે. જે લોકો સફળ થાય છે, મેં તમને કહ્યું હતું કે પૂર્વ તૈયારી, પ્રેક્ટિસ, પાસ્ટને, ભૂતકાળની ભૂલોને ધ્યાનમાં રાખી વર્તમાનમાં પ્રવૃત્તિ કરશો તો ફ્યુચર તમારું એકદમ ક્લીન, શાર્પ અને વ્યવસ્થિત રહેશે. તો જે લોકો સફળ થયા છે એ લોકો આયોજન વગર સફળ થયા નથી. આયોજન હોવું જરૂરી છે. સમય વ્યવસ્થાપનની અંદર વાત કરીએ તો સમય એ સૌથી કિંમતી સંપત્તિ છે, આપણી મિલકત છે. પણ આપણો તો એક જ પૈસા જે કઈ સાહેબ આપણી મિલકત. પૈસા ત્યારે આવશે સમયને સાચવશો તો સમય તમને સાચવશે. તેને અસરકારક રીતે મેનેજ કરવા માટે આ ટેકનિકો વાપરો. 3 ટેકનિકો છે. પહેલી ટેકનિક આઇઝનહોવર મેટ્રિક્સ. તમારા કાર્યોને 4 ભાગમાં વહેંચો. કેટલા ભાગમાં વહેંચો? 4 ભાગમાં. પહેલો ભાગ છે તાત્કાલિક અને મહત્વનું. બીજો ભાગ છે મહત્વનું છે પણ તાત્કાલિક નહીં. ત્રીજો ભાગ તાત્કાલિક પણ મહત્વનું નહીં, અને ન તાત્કાલિક અને ન મહત્વનું. કેટલાક કાર્યો મહત્વના હોય ને, કેટલાક કાર્યો ઇમરજન્સી હોય, કેટલાક કાર્યો મહત્વના હોય પણ ઇમરજન્સી હાલ નહીં, ઓકે કરવા પડશે, મહત્વના છે પણ હાલ તાત્કાલિક કરવા પડશે એવું નથી. અને કેટલાક એવા કાર્યો છે નથી મહત્વના કે નથી ઇમરજન્સી, આપણે પહેલે એને પ્રાયોરિટી આપીએ છીએ. એવું કરો છો ને? ના. તો અહીંયા ધ્યાન આપો. તાત્કાલિક પણ હોય અને મહત્વના હોય, જે અત્યારે જ કરવાના હોય, જે અત્યારે જ કરવાના હોય અને પહેલી પ્રાયોરિટી આપો. મહત્વનું પણ તાત્કાલિક છે, મહત્વના પણ તાત્કાલિક નહીં, તો જેનું આયોજન કરવાનું છે કે જે લાંબા ગાળાના લક્ષ્યો. મહત્વનું છે પણ તાત્કાલિક નથી કે જે લાંબા ગાળાનું ગોલ છે. ઇમ્પોર્ટન્ટ તો છે, એ ગોલ એચીવ કરવા માટે અત્યારથી પ્લાનિંગ તો કરવું પડશે ને. તાત્કાલિક પણ મહત્વનું નહીં, જે બીજાને સોંપી શકાય. તાત્કાલિક છે પણ મહત્વ નથી, મહત્વ ના હોય તો બીજાને આપી દો, એ કરી શકશે. તો જે બીજા પાસે કામ લઈ શકાતું હોય એવા કાર્યોને પણ અલગ પાડો. તમે બીજા પાસે કાર્ય કરાવી શકાતું હોય, ઓકે છે હાલ, પણ હું જ કરું એવું નહીં, બીજું કરી શકે છે, તો એવા કાર્યોને પણ અલગ પાડો. ન તાત્કાલિક ન મહત્વનું, જે સમય બગાડે છે તેને ટાળો. નથી કામનું
નથી ઇમરજન્સી, નથી મહત્વનું, તો એને બીજા પર છોડો. અથવા તમારો સમયને ખરાબ કરે છે, સમય બગાડે છે, તેને ટાળો. હાલ પૂરતું ટાળ દો. ફુરસદના સમય કરી દો. ખ્યાલ આવી ગયો? તો આઇઝનહોવર મેટ્રિક્સ છે. હવે પોમોડોર ટેકનિક. પોમોડોર ટેકનિક શું છે? 25 મિનિટ એકાગ્રતાથી કામ કરો. એકાગ્રતાથી કોન્સન્ટ્રેટ સાથે 25 મિનિટ કામ કરો. પછી 5 મિનિટનો વિરામ લો, આરામ લો. અને આનાથી કાર્યક્ષમતા વધે છે, કંટાળો નહીં આવે. 25 મિનિટ એકાગ્રતાથી તમે ચલો વાંચી લીધું. પછી વાંચ 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 નહીં, 5 મિનિટ તમે એને આરામથી, તમે જે 25 મિનિટ વાંચ્યું છે એને મનોમંથન કરો, મનમાં વિચારો. પછી તમે આગળ, તમે અભ્યાસ કરો છો, દાખલા ગણો છો, થિયરી વાંચો છો, વાંચ વાંચ વાંચ, પણ યાદ કેટલું રહ્યું? એ બ્રેકમાં વિચારો છો? તમે થિયરીના પ્રશ્નો વાંચ્યા, પ્રશ્નોના જવાબ, અરે પ્રશ્નો તો વાંચતા જ નથી, સીધા જવાબ જ વાંચ 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 વાંચ, જવાબ જ વાંચ વાંચ. એટલે પેલા પ્રશ્નને સમજો કે આ પ્રશ્ન શું કહેવા માંગે છે, એનો અર્થ સમજો, એના વિશે વિચારો. વાંચ્યું, હવે એને વિચારો. તમે જોજો, આ ટેકનિક અપનાવજો. અરે આમાં પણ એક સરળ ટેકનિક આપું. તમે જ્યારે 11 ધોરણમાં એડમિશન લો, સ્કૂલમાં ધીમે ધીમે તમારું શરૂઆત થશે, તો તમને ખ્યાલ આવી જશે, ટાઈમ ટેબલ તમને મળી જશે કે આવતીકાલના આ વિષયો છે. તમને ખબર પડશે કે આવતીકાલે સર આ ચેપ્ટર શરૂ કરવાના છે. તો જે ચેપ્ટર 30 થી 35 મિનિટના તાસની અંદર ચાલતું હોય, એનું તમે પૂર્વ એક વખત ખાલી નજર કરીને જજો, પૂર્વ વાંચીને જજો. તમારે જે તાસની અંદર જે ચાલવાનું હોય એનું તમે પૂર્વ ખાલી વાંચીને જજો, તો પણ ક્લાસમાં તમારું કોન્સન્ટ્રેટ વધશે, એકાગ્રતા વધશે. કારણ કે એ શબ્દો તમારા કાનમાં, મગજમાં પહેલા આવી ગયા છે. તમારા મગજમાં એ શબ્દો પહેલા પૂર્વ એક વખત રિવિઝન થઈ ગયું છે. ક્લાસમાં જ્યારે ટીચર તમને ભણાવશે ને, ત્યારે તમારી નજર નહીં હટે, કારણ કે તમે પૂર્વ એક વખત વાંચેલું છે. અને પછી ઘરે જઈને પાછું એ ટોપિક વિશે વાંચી લો ફરી, અને યાદ કરો, વિચારો. તમને યાદ રહી જશે. અને પાછું આવતીકાલનું જે વિષય ચલાવવાના હોય એ બધા જ વિષયોમાં થોડું થોડું ચલાવવાનું હોય, તો એને એક વખત ખાલી નજર કરી લો. દર અઠવાડિયા એન્ડિંગમાં, વીકલી એન્ડિંગમાં આખા અઠવાડિયાનું જે ચાલુ છે બધું વિચારો, એક વખત રિવિઝન કરી લો. તમારા માર્ક્સ તો કોણ કહેશે કે ના વધે? 100% માર્ક્સ અને ટકા વધશે, વધશે ને વધશે. અને તમને રસ પડવા લાગશે, ઇન્ટરેસ્ટ પડવા લાગશે. ટુ ડુ લિસ્ટ. ટુ ડુ લિસ્ટ. દિવસની શરૂઆતમાં જ મુખ્ય 3-5 કાર્યોની યાદી બનાવો, રોજે રોજ, કે ભાઈ આજે કરવાના કાર્યો. ટુ ડુ લિસ્ટ, આ કરવા જ પડશે, આજે આટલું વાંચવું જ પડશે, આ ટોપિક આજે જોવો જ પડશે. ટુ ડુ લિસ્ટ. અથવા અભ્યાસ સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિ હોય, ફેમિલી કોઈ કાર્ય હોય કે ભાઈ આજના મારે કામ કરવાની, આજે પરિવારનું કોઈ કાર્ય કરવાનું છે, તો પરિવારનું જે કાર્ય કરવાનું હોય એ કયા છે આજે કરવાના હોય. ચલો આજે 2-3 જે કાર્યો છે એ મારી ભાગે આવે છે, મારે કરવાના છે, અથવા મારે કરાવવાના છે પરિવારમાં કોઈ ભાઈ બહેન સાથે, અથવા મારા મમ્મી પપ્પા જોડે આ કામ કરાવવાનું છે, આ બાકી તો એનું એક લિસ્ટ બનાવો રોજે રોજનું. અને પછી એનો ફોલોઅપ કરો કે થયું કે નહીં. રાત્રે સૂતી વખતે જુઓ. આનાથી સમય વ્યવસ્થાપન, ટાઈમ મેનેજમેન્ટ ફાયદા શું થશે એ જોઈ લો. ફાયદા તો કામ સમયસર પૂર્ણ થશે. તમે જે કાર્ય કરવા માટેનું મેનેજમેન્ટ કર્યું હશે એ કામ સમયસર પૂર્ણ થશે. તણાવ ઓછો થશે, તમે રિલેક્સ રહેશો કે મારે બાકી રહી ગયું, પહેલેથી જ પ્લાનિંગ કર્યું હશે, રહી ગયું તો એ રહી નહીં જાય. અભ્યાસ અને કામમાં બંનેની અંદર સફળતા મળશે.
આત્મવિશ્વાસ વધશે, અંદરથી પોતાની જાતે મોટિવેશન મળશે કે મારું કામ થઈ ગયું, હાસ ઓકે, સમયસર મારું પૂરું થઈ ગયું. પેલો નહીં લાવે હું એ નહીં લાવું ચાલે એવું નહીં. આપણે ઘણી વખત એવું બનતું હોય છે, ક્લાસરૂમમાં નહીં કે વિદ્યાર્થી સાહેબ પેલો તો લાવ્યો નથી, અરે પેલા માટે તું ભણે છે ભાઈ, એનું ધ્યાન શું કામ રાખે છે તું તારું ધ્યાન રાખ. પેલા તો લખ્યું નથી, એ એને જોવાનું. તું એના માટે નથી ભણતો, તું એના પરિવાર માટે નથી ભણતો, તારે તારા પરિવાર માટે ભણવાનું છે, તારા ફેમિલી માટે અભ્યાસ કરીને સારી જોબ મેળવવાની છે, સારો બિઝનેસ વ્યવસાય કરવાનો છે, કે એના માટે તું જે કમાઈશ એ તારા પરિવારને આપીશ, તારા ફેમિલીને આપીશ, તું વાપરીશ, કે પેલાના પરિવાર માટે આપીશ. પેલાનું શું કામ વિચારે છે, એ લખ્યું કે ના લખ્યું, એને તૈયાર કરી કે ના કરી, એને ટકા આયા કે ના આયા, એને શું લેવા દેવા? તું તારી જાતને પૂછ. ખ્યાલ આવ્યો? આત્મવિશ્વાસ વધશે ટાઈમ મેનેજમેન્ટ બધી. સમય વ્યવસ્થાપનની સરળ રીતો, એકદમ સરળ રીતો, જે પેલી આગળ સ્લાઇડમાં વાત કરી એ પ્રમાણે જ. ટુ ડુ લિસ્ટ કહ્યું ને, પહેલું એ કરો કે દિવસના કામોની યાદી બનાવો. આજે મારે જે કામ, રોજે રોજ કામોની યાદી બનાવો. રાત્રે સોતી વખતે યાદ આવો કે મારે આવતીકાલે કયા કયા કાર્યો કરવાના છે. મમ્મીએ શું કામ આપ્યું હતું, પપ્પાએ શું કામ આપ્યું હતું, પરિવારની શું જવાબદારી છે, મારે હોમવર્કમાં કયો ટોપિક લઈ જવાનો છે, કયા પુસ્તકો લઈ જવાના છે, આવતીકાલના સબ્જેક્ટ કયા છે, એની એક લિસ્ટ બની દો. અને રાત્રે સોતી વખતે પાછું એ કરાવો કે આવતીકાલનું પ્લાનિંગ તો કરતા પહેલા આજનું પ્રોપર થઈ ગયું, આજના કોઈ પ્રવૃત્તિમાં બાકી છે, મારે આટલું રીડિંગ કરવાનું હતું, આ ટોપિક જોવાનું તો જોવાઈ ગયો બાકી છે, બાકી હોય તો આવતીકાલે પહેલો એ કરો અને પછી નવું કોઈ બાકી રહેવું જોઈએ નહીં. અને રહી ગયું હોય, કદાચ કોઈ આકસ્મિક કારણોસર રહી ગયું હોય તો એને આવતીકાલે પહેલું એ કાર્ય કરો. અભ્યાસ કરવાનો બાકી હોય, ગૃહ કાર્ય બાકી હોય, પહેલું એ પતાવી અને પછી બીજો સબ્જેક્ટ લઈ લો, પણ નાના નાના ભાગમાં વેચવું પડશે. તો પેલા ટુ ડુ લિસ્ટ, એક યાદી તૈયાર કરો કે આજે સવારથી લઈને સાંજ સુધીમાં મારે કેટલા કાર્યો કરવાના છે. પ્રાથમિકતા નક્કી કરો, એ કાર્યોને પહેલું કયું કાર્ય કરવું પડશે. તમે જે લિસ્ટ તૈયાર કર્યું એમાં મહત્વના કામ પહેલા રાખો, પહેલા એક યાદી તૈયાર કરો કે આ કાર્યો છે. હવે એની અંદર લિસ્ટ બનાવો કે મારે આ સમય આટલા વાગે આ કાર્ય કરવું પડશે, આટલા વાગે આ કાર્ય કરવું પડશે. એમાં પ્રથમ પ્રાથમિકતા આપો કે પહેલું આ કરી જ દેવું પડશે, તો એને પહેલા કરો. સમય બગાડનાર બાબતો ટાળો. જે તમને સમય બગાડે છે એવા પ્રવૃત્તિ તમે દૂર રહો, એને ટાળો. એ પ્રવૃત્તિ હાલ નહીં કે ચાલી જશે. મોબાઈલ, સોશિયલ મીડિયાનો અતિરેક ટાળો. મોબાઈલ્સમાં રીલ્સો નહીં જોઈએ ચાલશે, આ સિરિયલ નહીં જોઈએ તો ચાલશે, કદાચ આ ક્રિકેટ મેચ આજની નહીં જોવાય તો ચાલશે, પહેલા હું મારું કાર્ય કરી લઉં અને પછી પાછળથી જોઈ લઈશ. આટલી ગેમ હાલ નહીં રમાય તો ચાલશે, આજે ગ્રાઉન્ડ ઉપર કદાચ કોઈ કારણસર આજે ગ્રાઉન્ડ ઉપર નહીં જઈ શકે તો ચાલે, મોબાઈલ આજે હું નહીં જોઉં તો ચાલશે, પહેલું મારું કાર્ય. મોબાઈલ પ્રાથમિકતા નથી આપણી. આપણો ક્લાસ, આપણો અભ્યાસક્રમ, આપણું પરિવારનું કાર્ય જે મહત્વનું હોય એને પ્રાથમિકતા આપો. નક્કી સમયપત્રક બનાવો, રોજે રોજનું ટાઈમ ટેબલ બનાવો. પરીક્ષા આવે ટાઈમ ટેબલ નહીં, રોજે રોજનું. ગૃહ કાર્યનો સમય અલગ અને રીડિંગનો સમય અલગ રાખો. આપણે બેઠો છે ને, પણ બેઠા જો ઘણી વખત એવું લેસન જ કરતો, વાંચ્યું ક્યાં? વાંચ્યું ના, વાંચવાનો સમય અલગ. જનરલ નોલેજ, જીકે નો પણ એક સમય ફાળવો. તમે રોજે રોજના ન્યૂઝપેપર વાંચો. મોબાઈલનો શક્ય એટલો અભ્યાસ સિવાય જે તમે રીલ્સોમાં, યુટ્યુબ પર ને સોશિયલ મીડિયામાં જે સમયનો ઉપયોગ કરો છો એને ટાળો. અત્યારથી પ્રેક્ટિસ કરો કે હું જોઈશ, ઓકે મારે વોટ્સઅપ જોવું છે પણ સાંજે અથવા સવારે અથવા બપોરે, અમુક સમય રાખો, અમુક સમય રાખો. પણ આખો દિવસ સ્ટેટસ જોવાના, આખો દિવસ રીલ્સ જોવાના, આખો દિવસ નહીં. સોશિયલ મીડિયાથી બને એટલા દૂર રહો, બને એટલા દૂર તમારા માટે. અને સોશિયલ મીડિયામાં નજીક આવો છો તમે તમારા માટે નહીં, બીજાના માટે નજીક આવો છો, તમારા માટે નહીં.
નાના લક્ષ્યો રાખો. અહીંયા નક્કી સમયપત્રકમાં જુઓ, અભ્યાસ માટે, આરામ માટે, મનોરંજન માટે સમય નક્કી કરો. કહું મનોરંજન માટે પણ એનો સીમિત સમય રાખો. મોબાઈલમાં કંઈક સિરિયલ જોવી, કંઈક મૂવી જોવી, કોઈ ક્રિકેટ જોવી, કોઈ એન્ટરટેનમેન્ટ માટે આપણે કોઈ એપિસોડ જોવો, પણ એક સમય રાખો કે ભાઈ આટલો જ સમય હું મોબાઈલનો ઉપયોગ કરીશ. અડધો કલાક અથવા આખા દિવસમાં 1 કલાક મેક્સિમમ ઉપયોગ કરીશ. અથવા ચલો આજે વીકેન્ડ છે, મારે 3 કલાકનું મૂવી જોવું છે, ઓકે, વીકેન્ડની અંદર 3 કલાક એકાદ મૂવી જોવો, હું ના નથી કહેતો, પણ આખો દિવસ નહીં. ખ્યાલ આવી ગયો? જુઓ તમારે જે જોવું હોય, પણ એવું વસ્તુ જુઓ કે તમારા કામમાં આવે, એમાંથી તમને પ્રેરણા મળે, મોટિવેશન મળે, ઇન્સ્પાયર થો તમે. એવી બાબતો છે. મોબાઈલમાં છે ઘણું બધું છે, પણ કયું જોવું, કયું લેવું એ તમારા હાથમાં છે. નાના લક્ષ્ય રાખો, ટાર્ગેટ રાખો. બોર્ડની પરીક્ષામાં આટલા પર્સન્ટેજ લાવવા છે. જો સ્કૂલની જે પ્રિલિમ પરીક્ષા હોય છે, પ્રથમ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, મેઇન્સ એક્ઝામ, તો આની અંદર તમે એક ટાર્ગેટ નક્કી કરો કે હવે તમે 11મા ધોરણમાં એડમિશન લેશો તો 11મા ધોરણમાં પ્રથમ એક્ઝામની અંદર આટલા, સેકન્ડ એક્ઝામમાં હજુ હું થોડાક પ્લસ કરું, એન્યુઅલ એક્ઝામમાં હજુ પ્લસ કરું, એમ કરતા કરતા 12મા ધોરણની અંદર તમે ટાર્ગેટ નક્કી કરો કે આટલા પર્સન્ટેજ મારે લાવવા છે. એ પર્સન્ટેજ લાવવા માટે તમે દરેક સબ્જેક્ટનું ટાર્ગેટ કરો પહેલા, અને એ સબ્જેક્ટમાં એક એક સબ્જેક્ટને ટાર્ગેટ કરો. નાના નાના લક્ષ્ય રાખો. સબ્જેક્ટની અંદર ટોપિક, ચેપ્ટર, યુનિટ એને ટાર્ગેટ કરો. અને એમાં જે ન આવડતા હોય તમે તમારા ક્લાસ ટીચર મતલબ સબ્જેક્ટ ટીચર સાથે જઈને એનો સંવાદ સમજો કે સર આ શું કહેવા માંગે છે, સમજાવો ને થોડું. કોઈ પણ પ્રકારનો ભાર વગર ભણતર તમે ભણશો, પણ ડે ટુ ડે, રોજે રોજ. પરીક્ષા આવે ને ત્યારે જાગવાનું નહીં. લક્ષ્ય નિર્ધારણ, તમારું એક ગોલ હોવું જોઈએ. હવે ગોલનું સેટિંગ કેવી રીતે કરવું? તો તમારું લક્ષ્ય નિર્ધારણ, ગોલ સેટિંગ, તો જીવનમાં શું મેળવવું છે તે સ્પષ્ટ નક્કી કરો. સ્કૂલમાં ટીચરે પૂછ્યું, બેટા શું બનવું છે? એકને કહ્યું પોલીસ, એટલે પાછી લાઈન ચાલી, પોલીસ પોલીસ પોલીસ. એકને કહ્યું ટીચર, ટીચર ટીચર ટીચર. એકને કહ્યું એકાઉન્ટન્ટ, એકાઉન્ટ એકાઉન્ટ. એકને કહ્યું આર્મીમાં, પાછી પેર ચાલી આપે. અરે આ તો તમે ઘણા વિદ્યાર્થીઓ થયું હશે ને આવું, ક્લાસરૂમમાં ટીચર પૂછે નાના હતા ત્યારે, ઓકે, ત્યાં સુધી તમારો કોઈ ગોલ મતલબ ફિક્સ નહોતો. હવે તમે 10મા ધોરણ પછી આવ્યા, તમે બધા ટોપિક વિશે, બધા જ ડિપાર્ટમેન્ટ વિશે થોડો થોડો અભ્યાસ મેળવો, પછી ગોલ નક્કી કરો કે મારે જીવનમાં શું બનવું છે, શું મેળવવું છે, તે સ્પષ્ટ નક્કી કરો. સારા ગોલની વિશેષતાઓ, તો પહેલા સ્પષ્ટતા હોવી જોઈએ કે મારે આ બનવું છે, મારે આ મેળવવું છે. વાસ્તવિકતા, એની હાલની વાસ્તવિકતા શું છે, અને સમયબદ્ધ, ટાઈમને બાઉન્ડ કરો, ટાઈમને બ્રોડ, ટાઈમને સમજો અને ટાઈમસર ચાલો. ગોલના પ્રકારો, તો એને શોર્ટ ટર્મ, લોંગ ટર્મ, ટૂંકા ગાળાના, લાંબા ગાળાના. શોર્ટ ટર્મ ટૂંકા ગાળાના, લોંગ ટર્મ લાંબા ગાળાના. ટૂંકા ગાળાને કેટલા? થોડા દિવસો, મહિના પૂર્ણ થાય ત્યાં સુધી, કે જેની અંદર પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા, ટૂંકા ગાળાનો. શોર્ટ ટર્મ, ઘણા વર્ષોના લક્ષ્ય નક્કી કરો. દાખલા તરીકે મારે સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે, ડોક્ટર અથવા એન્ટરપ્રેન્યોર એટલે ઉદ્યોગ સાહસિક બનવું છે, પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો છે. તમારો એક ગોલ નક્કી કરો, અને એ ગોલ પ્રમાણે, એક ગોલ સુધી પહોંચવા માટે તમારા જે લક્ષ્ય છે નાના નાના હિસ્સામાં વહેંચી અને ત્યાં સુધી પહોંચવાના એને પગથિયા બનાવો, સ્ટેપ બનાવો, અને એ સ્ટેપ પ્રમાણે તમે ત્યાં પહોંચશો. સીડી તૈયાર કરો એની, ડાયરેક્ટ ત્યાં નહીં જાઓ, જમ્પ નહીં મારી શકો, એને એક સીડી તૈયાર કરો. પોતાની જાતને વિચારો, બીજાનામાંથી પ્રેરણા લો. અને પ્રેરણા કેવી લેવાની છે? પેલો કરી શકે તો હું કેમ ના કરી શકું? મારી ક્ષમતા હું ઓળખું. આ તો પેલો કરે મારથી નહીં થાય, એ નેગેટિવિટી એ કાઢી નાખો. હંમેશા ઉર્જા ભરો, પોતાની જાતને અંદર ઉર્જા, પોઝિટિવ ઉર્જા ભરો. સ્માર્ટ ગોલ કોન્સેપ્ટ, ચલો. સ્પેસિફિક, સ્પષ્ટ, ચોક્કસ, વિશેષ, મેઝરેબલ, માપી શકાય એવા, એચિવેબલ,
હાંસલ કરી શકાય, રિલેવન્ટ પ્રસ્તુત કરો અને ટાઈમ બાઉન્ડ કરો. હમણાં જે કહ્યું ને સમયબંધ ચાલો. સરળ ઉદાહરણ, મારે વધુ અભ્યાસ કરવો છે. સર વિચાર તો આવે છે, વાંચવા બેસવું છે, આટલા ટકા લાવવા છે, આ બનવું છે, સપના તો આવે છે સાહેબ, ઊંઘમાં દિવસે પણ આવે છે, પણ પૂરા નહીં થતા. સાહેબ આટલા માર્ક્સ લાવવાનું વિચાર છે, ગણિતમાં આટલા આવશે જ, વિજ્ઞાનમાં આટલા આવશે જ, ઇંગ્લિશમાં આટલા આવશે જ, પણ સાહેબ પેપર ભારે હતું. આઉટ ઓફ સિલેબસ હતું? ના. તો પછી ભારે હતું. કઈ રીતે ભારે હતું? આમ વજનમાં ભારે હતું? સિલેબસ માંથી પૂછાયું હતું? તો હા. તો ભારે કઈ રીતે? ભારે પેપર નતું, તમારી તૈયારી નથી. આપણે એવું મતલબ આ નહીં પૂછાય, સાલું એ જ પૂછાઈ ગયું, અને પછી કોના પર માર્ક કાઢીએ? નસીબ સાથ નથી આપતું. નહીં, ઘણી મહેનત કરી, મજૂરી, હાર્ડવર્ક નહીં, સ્માર્ટ વર્ક કરો. કેટલાક વિદ્યાર્થીઓ ઓછા સમયમાં સારા ટકા મેળવે છે, અને કેટલાક વિદ્યાર્થીઓ ભણ કરે છે, આખો દિવસ ચોપડી પણ સફળતા નથી મળતી. પછી કહે નસીબ સાથ નથી આપતું. ભાઈ તું પ્લાનિંગ તો કર, તું હાર્ડવર્ક કરે છે કે સ્માર્ટ વર્ક કરે છે? આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ એમાં થોડુંક મગજનો ઉપયોગ કરીએ. જ્યાં બળનું કામ હોય ત્યાં બળ, અને બુદ્ધિનું કામ હોય ત્યાં બુદ્ધિ વાપરો. પણ ના, બળનું કામ હોય ત્યાં બુદ્ધિ, ને બુદ્ધિનું કામ હોય ત્યાં બળ. એ ઓપોઝિટ થઈ જાય છે. નહીં. અને જ્યાં બળ અને બુદ્ધિની જરૂર હોય ત્યાં એ વાપરો. ખ્યાલ આવ્યો? ઓકે. મારે વધુ અભ્યાસ કરવો છે, તો મારે દરરોજ 2 કલાક એકાઉન્ટનો અભ્યાસ કરવો છે. તો પાડ્યો ને એક વિષય પાછળ. મારે વધુ અભ્યાસ કરવો એ વાત ખોટી. મારે એ પ્લાનિંગ ખોટું. મારે એકાઉન્ટ પાછળ આટલો સમય, સ્ટેટિસ્ટિક આંકડાશાસ્ત્ર પાછળ આટલો સમય, થિયરિકલ સબ્જેક્ટ પાછળ આટલો સમય. મને સવારે ઊંઘ આવે છે, પણ ઉઠવું છે 4 વાગે, અભ્યાસ કરવો છે, થિયરી વાંચીશ તો ઊંઘી જઈશ, પણ હું એકાઉન્ટમાં દાખલા કે સ્ટેટમાં દાખલા ગણીશ તો મારી ઊંઘ ઉડી જશે. ચાલો ને એ પ્રવૃત્તિ. રાત્રે નીંદ આવે છે, મોડે સુધી કામ કરવું છે, મહેનત કરવી છે, ચલો ને જ્યારે ઊંઘ આવે ત્યારે એવું કંઈક આપણે ઇન્ટરેસ્ટેડ સબ્જેક્ટ લઈએ કે જે મને પસંદ પડે છે એ સબ્જેક્ટ લઈએ, તો તમે સારા માર્ક્સ મેળવી શકશો, સારી તૈયારી કરી શકશો, સફળ થશો. લેસન બાકી રહી ગયું અને સરે આપી દીધું 5 વખત લખી લાવજો, તો કેવા બેસી જાવ છો આમ, હારે 5 વખત, પણ એમાં તો કેટલું વેઠ વાળો નહીં. હા, કેટલાક ને એવું હોય બાજુમાં ફોનમાં કંઈક વાગતું હોય કે ચાલુ હોય લેસન લખાતો હોય, ટીવી ચાલુ હોય ને આપણે લખતા હોય, એ વસ્તુ નહીં. જે કામ કરો એ પ્રોપર કરો, દરરોજ. તો બરાબર છે, દરરોજ 2 કલાક અથવા 1 કલાક, ચલો બધા વિષયો માટે 1 કલાક ફાળવવો છે, ઓકે ઇનફ. કરી શકતા હોય તો 1 કલાક ફાળવો. ધ્યાનમાં રાખવાની બાબતો. ટાળટૂક ટાળો, નિયમિતતા રાખો અને પોતાને પ્રોત્સાહિત કરો. ટાળટૂક, જે કામ નથી એને ટાળ દો, ઇગ્નોર કરો, નથી જરૂરી. નિયમિતતા રાખો, ભાઈ આ કામ હું સમયસર કરી દઈશ, પેલામાં આરસ કાઢી નાખો, પછી કરીશું એવું જ નહીં. નિયમિતતા રાખો, થઈ જ જશે, કરી દઈશ. પોતાને પ્રોત્સાહિત કરો, પોતાની જાતને કરો. વેરી ગુડ. પોતાની જાતને શાબાશી આપો, કોઈ વાત કામ થઈ ગયું, અરે વાહ, ઓકે, વેલ ડન, ગુડ, ઓલ ઇઝ વેલ, ઓકે, થઈ જશે. અરે વાહ, સરસ. પોતાની જાતને પણ મોટિવેશન કરો, પોતાની જાતને. અરે વાહ, થઈ ગયું ને, તે કરી દીધું ને, ઓકે, તું કરી શકે છે, તું કરી શકે છે, કરીશ જ, કેમ નહીં કરો? ઓકે. કોઈ એકાઉન્ટ દાખલો મારે એક હતી, જ્યારે હું દાખલો ગણું ક્યારેક મને એવું બનતું હોય છે કે જવાબ ના આવે, ત્યારે હું શું કરતો, પોતાની જાતને દાખલાને કહું, ઓકે ધીરજ રાખ, હાલ બહુ પ્રયત્ન કરો તેમ છતાં પણ આન્સર નથી આવતો, બરાબર, તો મને ખબર છે કે આન્સર તો આવશે જ, પણ મારી ક્યાંક મિસ્ટેક થઈ છે, ઓકે, પછી મૂકી દઉં અને કહું, લઉં છું તને શાંતિથી. પછી પાછો મને
ટાઈમ મળે અને એમ થાય કે ચાલો પાછો એ જ દાખલો ફરીથી કહું, જ્યાં સુધી જવાબ ના આવે ત્યાં સુધી જોવું, પછી અરે યાર આ તો એક નાની ભૂલ હતી. બનતું હોય આવું ક્યારેક, નાની કુબીટ આવી જતી હોય કે જે આપણને જવાબ લાવવામાં ખ્યાલ આવી ગયો. ઓકે, તો છોડવાનું નહીં. નથી આવતું, કેમ નથી આવતું? આવશે જ, હું લાઈને જ બતાવીશ, હાલ નહીં તો થોડી વાર પછી. ઓકે, સફળતાનું રહસ્ય શું છે? તો સફળતા પહેલા તો ટાઈમ મેનેજમેન્ટ, ડિસિપ્લિન. ડિસિપ્લિન ખાસ જરૂરી છે. ગોલ સેટિંગ એટલે સક્સેસ. થઈ ને સફળતા? પેલામાં કહ્યું હતું ને, આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ અને પૂર્વ તૈયારી એટલે સફળતા. ટાઈમ મેનેજમેન્ટ, ડિસિપ્લિન અને ગોલ સેટિંગ એટલે શું છે? સફળતા. સફળતા છે જ તમારા હાથમાં છે, બીજાની પાસે નહીં. એક પ્રેરણાદાયી વિચાર મૂક્યો છે, જે વ્યક્તિ સમયનું મૂલ્ય સમજે છે, જે વ્યક્તિ સમયના મૂલ્યને સમજે છે, તે જ જીવનમાં આગળ વધે છે. જે સમયને નથી સમજતો, સમય સાથે ચાલતો નથી, એ જીવનમાં પ્રગતિ કરી શકતો નથી. અને જે લોકોએ પ્રગતિ કરી છે એ લોકોનો પહેલા પાસ્ટ જુઓ, એ લોકોના જીવન ચરિત્ર જુઓ, એ લોકોએ કેટલી મહેનત કરી છે. વગર મહેનતે કશું મળતું નથી. કાર્યક્ષમતા વધારવા માટેના સૂચનો. ચલો, તમારી એફિશિયન્સી, કાર્યક્ષમતા વધારવી છે તો ટેવ અને એક બાજુ ફાયદા. સવારનું આયોજન કરો, ટેવ. સવારનું આયોજન કરો તો દિવસભરની દોડધામમાં માનસિક શાંતિ રહે છે. તો તમે સમયસર સવારેનું આયોજન કરી દેજો, ભાઈ આજે મારે આ કાર્યો કરવાના છે, એનું તમે આયોજન કરી દીધું તો તમને ખબર છે, એટલે તમે રિલેક્સ રહો છો. અને આયોજન નહીં કર્યું હોય અને અચાનક ભાઈ પેલું કર્યું તે ભાઈ, અને આજે તો ટેસ્ટ છે, તને ખબર મને તો ખબર જ નથી. આજે આ ચોપડો બતાવવાનો છે, આ વિષયનું લેસન, મને તો ખબર જ નથી. પછી શું થાય? ટેન્શન. શું કરશે? માર્ક શું આવશે ટેસ્ટમાં? ચોપડો બતાવવાનો તો પનિશમેન્ટ થશે. થશે ને, કારણ કે તમે આયોજન જ નતું કર્યું અને તમને અચાનક ખબર પડી તો એ નહીં. સમયસર આયોજન તો દિવસભર તમારું દોડધામમાંથી શાંતિ, રિલેક્સ રહેશો. ના કહેતા શીખો. ક્યાં ના કહેતા શીખો? બિનજરૂરી કામોમાં તમારો કિંમતી સમય બચશે. ના કહેતા શીખો. કહો છો ના? હા. કયો ના કહો છો? વિરુદ્ધ દિશામાં સાહેબ, વિરુદ્ધ જગ્યાએ. ઓકે. ડિજિટલ ડિકોસ. કામ કરતી વખતે સોશિયલ મીડિયાની નોટિફિકેશન બંધ રાખો અને ધ્યાન અહીંયા રાખો. આવા જવા વાળા તો જશે, એ નોટિફિકેશન બંધ રાખો, બહાર નહીં. તમારા પછી એ લોકો જ અહીંયા બેસવાના છે, હાલ તમે બેઠેલા છો. એ મોબાઈલની અંદર કંઈ અભ્યાસ કરતા હોય, કંઈ જોતા હોય તો સોશિયલ મીડિયાની નોટિફિકેશન બંધ રાખો. નહીં તો પેલા નોટિફિકેશન શું આવ્યું છે, કઈ ઇમ્પોર્ટન્ટ નથી. તારો કોઈ સીએમ નો મેલ નથી આવ્યો, કોઈ અહીંયા કાલે મળવા આવો, કોઈ લોટરી નથી લાગી, જો લોટરી લાગી એમ નોટિફિકેશન જોવે છે. સમીક્ષા. અઠવાડિયાના અંતે તપાસો કે તમે કેટલા લક્ષ્યો પૂરા કર્યા. વીકેન્ડમાં, ડેના અંતે અને વીકેન્ડની અંદર પણ તમે પોતાના કાર્યોની સમીક્ષા કરો કે મારું પ્લાનિંગ પ્રમાણે કામ થઈ રહ્યું છે કે નહીં, મારું ટાર્ગેટ એચીવ થઈ રહ્યું છે કે નહીં, હું વિરુદ્ધ દિશામાં તો નથી ગયો ને, મારી મહેનત વિરુદ્ધ દિશામાં તો નથી ને. ટૂંકું રિવિઝન. ટાઈમ મેનેજમેન્ટ એટલે સમયનો યોગ્ય સદુપયોગ. ગોલ, તમારા જીવનનું લક્ષ્ય. સ્માર્ટ ગોલ મહત્વનું છે, શીખવાડને SMART. ડિસિપ્લિન સફળતાની ચાવી છે, ડિસિપ્લિન હોવું જોઈએ. બોલવા, બેસવા, ઉઠવા, ચાલવામાં, અભ્યાસની અંદર, દરેક પ્રવૃત્તિની અંદર ડિસિપ્લિન જરૂરી છે. વિશેષ નોંધ. આ વિષયના વિદ્યાર્થીઓને અભ્યાસ, કારકિર્દી અને જીવનમાં વધુ વ્યવસ્થિત બનવા માટે મદદ કરશે. ખ્યાલ આવી ગયો? તમારી છાપ અલગ ઊભી કરશે, તમારી પર્સનાલિટી અલગ ઊભી કરશે, સમાજમાં
તમને જોવાની દ્રષ્ટિ સમાજને અલગ ઊભી કરશે, પોઝિટિવ બનશે. તો માણસ પ્રોપર છે, યોગ્ય છે, વેલ છે, ગુડ છે. સમયને મેનેજ કરવો એટલે જીવનને મેનેજ કરવું. તમે સમયને મેનેજ કરો છો મતલબ તમે તમારા જીવનને મેનેજ કરી રહ્યા છો. ખ્યાલ આવ્યો? સમજાયું? ઓકે. તો લક્ષ્ય, ટાઈમ મેનેજમેન્ટ, લક્ષ્ય, ગોલ, એનું સેટિંગ કેવી રીતે કરવું, નાના નાના વિભાગોમાં વેચીને, ટૂંકા ગાળાનું, પછી લાંબા ગાળાનું, શોર્ટ ટર્મ, લોંગ ટર્મ. ક્લિયર? અને ટાઈમ, ગઈકાલ આવતીકાલ નહીં બને, આવતીકાલ ગઈકાલ બની જશે. આજનો દિવસ વીતી ગયો એ પાછો નહીં આવે, પણ હવે શું કરવાનું છે એનું પ્લાનિંગ અને એ પ્રમાણે કામ કરો. 100% સફળ થશો. અત્યાર સુધી તમને ક્યાં જોવા, આજુબાજુવાળા તમારા ક્લાસના મિત્રો તમને જે દ્રષ્ટિ જોતા હશે, નેક્સ્ટ ટાઈમમાં તમે આ અભ્યાસ કર્યા પછી તમારા જીવનમાં ચેન્જીસ, ડિસિપ્લિન, પરિવર્તન આવશે. ઓટોમેટિક બધા જ તમારા લેવલે જોશે. ના, ઓકે, માણસ છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ક્લિયર? ચેન્જીસ જરૂરી છે.